નમસ્કાર મિત્રો, આપણા સનાતન ધર્મમાં કોઈ શાસ્ત્રમાં અગરબત્તી દેવને મંદિરમાં કે ઘરે પૂજા સ્થળે કરવી જોઈએ એવો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ તેની જગ્યાએ આપણા સનાતન શાસ્ત્રમાં ધૂપબત્તીનો જરૂરથી ઉલ્લેખ થયેલો જોવા મળે છે। જેમ કે ધૂપબત્તીમાં તમે લોબાનનો ધૂપ, ગુગળનો ધૂપ, અન્ય અલગ અલગ પ્રકારના ઘણા જ ધૂપ આવે છે જે તમે ધૂપ કરી શકો છો। અને આ ધૂપ વાતાવરણની શુદ્ધિ માટે તથા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા તથા સકારાત્મક ઉર્જાનું વાતાવરણ પ્રસરે તેના માટે અત્યંત મહત્ત્વનો છે। પરંતુ આજના યુગમાં ધૂપબત્તી ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે અને અગરબત્તીનો ઉપયોગ અતિ વધુ થવા લાગ્યો છે અને આ અગરબત્તી આપણા દેવી દેવતાઓને કરવાથી તેઓ પ્રસન્ન નથી થતા। અગરબત્તીથી ઘરનું વાતાવરણ શુદ્ધ થતું નથી, પરંતુ એનાથી વધારે પ્રદૂષિત થાય છે અને જો એ અગરબત્તીનો ધુમાડો આપણા શ્વાસ દ્વારા લેવામાં આવે તો તેનાથી આપણને ભયંકર રોગો પણ થાય છે। એનું મહત્ત્વનું કારણ કે અગરબત્તી બનાવતી વખતે તેમાં ડીઈપી તથા ઓઇલ જેવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કેમિકલોને લીધે આપણા સ્વાસ્થ્ય ઉપર તેની ગંભીર અસર પણ થાય છે। બીજું મહત્ત્વનું કારણ એ છે કે અગરબત્તીમાં વાંસની સળીનો ઉપયોગ થાય છે અને હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે જો વાંસને બાળવામાં આવે તો વંશનો નાશ થાય છે। અન્ય પણ કેટલાક કારણો અગરબત્તી ન કરવા માટે જવાબદાર છે, પરંતુ વિસ્તૃત ચર્ચા ન કરતા આપણે એ વિશે વાત કરીશું કે હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે ધૂપબત્તી કે દીપબત્તી એટલે કે દીવાબત્તીનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ અને આ દીવાબત્તી તમે રૂની કે મૌલીની એટલે કે નળાછડીની પણ બત્તી તમે કરી શકો છો। દીવાબત્તી કરતી વખતે શુદ્ધ દેશી ઘી વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ। આમ કરવાથી ઘરમાં વાતાવરણ શુદ્ધ રહેશે, નકારાત્મક ઉર્જા દૂર થશે તથા તમારા દેવી દેવતાઓની કૃપા પણ તમને પ્રાપ્ત થશે। દીપક કરવાના કેટલાક નિયમો પણ છે, જેમ કે દીપક કરતી વખતે તમે સ્નાન આદિ કરીને સ્વચ્છ હોવા અત્યંત જરૂરી છે તથા ઘરમાં સૂતક સમયે દીપક કરવાથી બચવું જોઈએ। દીપકની બુઝાયેલી બાતીને તમે કચરા ટોપલીમાં ફેંકો છો તો તે પણ એક દોષ લાગે છે અને આમ ન કરવું, પરંતુ એ બાતી તમે એકત્ર કરીને તેને શુદ્ધ નદીના જળમાં વિસર્જિત કરી શકો છો। લોકો ખંડિત મૂર્તિ કે અન્ય ખંડિત પૂજાની સામગ્રીને કેટલાક દેવસ્થાનોમાં જઈને મૂકી દેતા હોય છે, આમ પણ ના કરવું જોઈએ। આમ કરવાથી ભયંકર દોષ લાગે છે। કોઈ પણ પૂજાની સામગ્રી કે મૂર્તિ જો ખંડિત છે તો તેને નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ। અન્ય પૂજાની સામગ્રી કે મૂર્તિનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન પણ રાખવું જોઈએ। ધૂપ કરતી વખતે તેની જે રાખ વધે છે તે રાખને તમે જ્યારે કોઈ બાળકને નજરદોષ હોય ત્યારે તેનું તિલક કરવું જોઈએ તથા ધૂપની રાખનો ગંગાજળ સાથે જો ઘરમાં છંટકાવ કરવામાં આવે તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે। ધન્યવાદ।